શ્રી પગી યુએસ, મુખ્ય શિક્ષક, નરડી પ્રાથમિક શાળા. બનાવની વિગત એવી છે કે તારીખ 30/1/2026ના રોજ સવારે શાળાના ટાઈમે 10:20 કલાકે અમે જ્યારે શાળામાં આવે ત્યારે પાછળ જે વોશરૂમ છે તે વોશરૂમની પાઇપો તૂટેલી હાલતમાં હતી. આગળ જે નળ છે પાણીના એ નળ તૂટેલા હતા અને અમારે ત્યાં વર્ગના ઉપર છત છે ત્યાં સોલાર પ્લેટ લગાવી છે. એમાંથી એક સોલાર પ્લેટ ગાયબ છે, ચોરી થઈ ગઈ છે. આ અંગે મેં ગામના અગ્રણીને જાણ કરી. ગામના અગ્રણીએ તરત પહોંચી આવ્યા અને નલિયા પોલીસ મથકે જાણ કરવાની મને સમજૂતી આપી. તો મેં જાણ કરી તો પોલીસ આજે ઘટના સ્થળે આવી ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હું વસીમ રાયમા, અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ. અમે આજે સવારમાં એવી ઘટનાની જાણ મળી કે જે નરેડીની પ્રાથમિક શાળા છે એમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. શાળાના પ્રિન્સિપલના જણાવ્યા મુજબ જે જ્યારે 30 તારીખે અંદર આવ્યા ને ત્યારે ખબર પડી, મતલબ એ બનાવ 19 તારીખના રાતના બન્યો છે. અને અમે જે બયાનની પૂરી તપાસ કરી તો સ્કૂલના પાછળના ભાગમાં અમને ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી, જે મોંઘી બોટલો. આજે જે બી અસામાજિક તત્વો હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે. હું આપના માધ્યમથી પોલીસ તંત્રને બી કહેવા માગું છું કે આવી જે ઘટનાઓ બને છે એમાં કોઈ બી અસામાજિક તત્વો હોય એને ખુલ્લા પાડવામાં આવે. અને સ્કૂલની બાજુમાં જ આરોગ્ય કેન્દ્ર અને બાલ મંદિર આવેલા છે. અને જો આવી રીતે જો લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો આવી રીતે કરી જતા હોય તો એની જવાબદારી કોની? હું પોલીસ તંત્રને બી કહેવા માગું છું કે તમે અમારા ગામમાં પેટ્રોલિંગ બી વધારો કરવામાં આવે અને એવા કોઈ બી તત્વો હોય એને જાહેર કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હું રાજગોર શંભુભાઈ, નરેડી ગામના વતની. આ સ્કૂલની અંદર જે ઘટના બની છે નરેડી ગામની અંદર, આવી ઘટના પહેલી વાર બની છે. અને આ વિદ્યા મંદિર કહેવાય. અમે પણ આમાં જ ભણ્યા છીએ, નાના થઈને મોટા અહીંયા જ થયા છીએ ગામમાં. પણ આવી ઘટનાઓ જે બને છે, પાઇપોને લાઈનો પાણીની તોડી નાખે છે ને બધી આ તોડફોડ કરે છે ને આવારા તત્વો જો આવી રીતે જો કરતા હોય તો પછી આ એની ખરા અર્થમાં એની તપાસ થવી જોઈએ. જે પણ હોય એમ એની કાર્યવાહી થવી જોઈએ એમ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.